નમસ્કાર, અક્ષરવિવાહ.com માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે આપને મનગમતું પાત્ર આપ આ પોર્ટલ પરથી સર્ચ કરી શકો છો અને એમનો કોન્ટેક્ટ જે છે આપ કરી શકો છો। એના માટે અહીંયા આપણી પાસે કેટલાક ઓપ્શન્સ છે, સર્ચના છે, એડવાન્સ સર્ચના પણ ઓપ્શન છે, પરંતુ એ બધું જ કરતા પૂર્વે આપે લોગિન કરવાનું રહેશે। સૌથી પહેલા આપ લોગિન કરી લો। લોગિન કરવા માટે લોગિનની વિન્ડો પર આપ ક્લિક કરશો। ત્યાં આપે આપનો આઈડી અને પાસવર્ડ નાખી અને પછી લોગિન કરવાનું રહેશે। જે પણ આપનો આઈડી હોય તે આઈડી જે છે એ અહીંયા નાખો અને એના આધારે જે છે એ આપનું લોગિન થશે। લોગિન કર્યા બાદ આપને આ પ્રકારની આપની જે છે એક વિન્ડો જોવા મળશે। તો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા આપણી આ એક વિન્ડો છે, બરાબર। આ એક ડમી અકાઉન્ટ છે। આ જગ્યાએ જ્યારે આપણે સર્ચ કરવા જઈએ, આપને યોગ્ય પાત્ર જે છે જ્યારે આપ શોધવા જાઓ છો ત્યારે આપની પાસે કેટલાક ક્રાઇટેરિયા કે આપના મનની અંદર કેટલાક વિચારો હોય કે કયા કયા પ્રકારનું કયા લક્ષણવાળું પાત્ર જે છે આપણે મળવું જોઈએ। એના માટે સૌથી સારામાં સારો રસ્તો છે કે તમે મેચિસની અંદર જાઓ અને ત્યાં રિકમેન્ડેડ મેચિસ પર ક્લિક કરો। મેચિસમાં રિકમેન્ડેડ મેચિસ પર સર્ચ કરશો એટલે તમે જે પહેલેથી ક્રાઇટેરિયા સેટ કર્યા છે એના આધારે તમને રિઝલ્ટ બતાવવાનું ચાલુ કરશે। પણ જો તમે ક્રાઇટેરિયા સેટ નથી કર્યા તો સૌથી પહેલા તમારે અહીંયા એડિટમાં આવી અને ક્રાઇટેરિયાને સેટ કરવાના રહેશે। તો સૌથી પહેલા છે લુકિંગ ફોર, એટલે કે તમે કેવું પાત્ર શોધી રહ્યા છો। તો અહીંયા આપની પાસે ઓપ્શન્સ છે નેવર મેરિડ, મેરિડ, વિડોઉડ, ડિવોર્સ કે સેપરેટેડ। તો અહીંયા આપણે ક્યારે પણ ન પરણેલા કે પછી નેવર મેરિડ જે છે એ એટલે કે કુંવારા વ્યક્તિઓ જે છે શોધી રહ્યા। એ જ પ્રકારે આપણી પાસે અહીંયા એ જ ક્રાઇટેરિયા છે કે ઉંમર કેટલી આપણે શોધી રહ્યા છે। જેમ કે આપણે 25 વર્ષથી લઈને અત્યારના 30 વર્ષનું ક્રાઇટેરિયા સેટ કર્યો છે। ઊંચાઈ તમારે કેટલી જોઈએ છે? અહીંયા આપણે ઊંચાઈ જે છે એ 5 ફૂટથી લઈને માન લો કે 6 ફીટનો ક્રાઇટેરિયા જે છે સેટ કરી દઈએ। અહીંયા રિલિજનનો ઓપ્શન છે કે કયા ધર્મના લોકોને તમે શોધવા માંગો છો, હિન્દુ છે, જૈન છે કે પછી અધર તમે શોધવા માંગી રહ્યા છો। અહીંયા કાસ્ટનો ઓપ્શન છે જેની અંદર આપ શોધી શકશો કે તમારે કયા પ્રકારની કાસ્ટ જે છે જોઈએ છે। હાલમાં આપણે આને બ્લેન્ક રહેવા દઈએ છીએ, બાકી અહીંયા ઘણા બધા ઓપ્શન આપની પાસે અવેલેબલ છે જેમાંથી આપને મનગમતી કાસ્ટ જે છે તમે પસંદ કરી શકો। અહીં કાસ્ટના કેસમાં એટલે કે જ્યારે આપણે જાતિ પસંદ કરી રહ્યા છીએ ત્યારે એક અગત્યની બાબત આપણે નોંધ કરવા જેવી છે કે આ જગ્યાએ તમે તમારી મનગમતી કાસ્ટ જે છે એ નક્કી કરવા જાઓ ત્યારે માન લો કે આપને પટેલ કાસ્ટની અંદરથી જે છે એ યુવાનો કે યુવતીઓને જે છે આપ શોધી રહ્યા છો, ત્યારે જ્યારે આપ પટેલ સર્ચ કરો છો ત્યારે આપની પાસે ઘણા બધા બીજા ઓપ્શન એટલે કે સબકાસ્ટના ઓપ્શન પણ અવેલેબલ છે, જેમાં પટેલ, લેવા પટેલ, કોળી પટેલ, કડવા પટેલ અને ચૌધરી પટેલ આ પ્રકારે જે છે આપણને ઓપ્શન્સ મળી જાય છે। તમને જે પણ અનુકૂળ આવે એ જે છે એ તમે અહીંયાથી પસંદ કરી શકો છો। કેમ કે આપણે પટેલ પણ લઈ શકીએ, બરાબર। સાથે સાથે તમે જે છે એ લેવા પટેલ કે પછી કડવા પટેલને પણ તમે જે છે એ આ પ્રકારે અહીંથી સિલેક્ટ કરી શકશો। આપણે અહીંયા તેના બે જે છે સિલેક્શન મૂકીએ, લેવા પટેલ અને પટેલ, બરાબર। અહીંથી તમે જે છે એ કન્ટ્રી તમારી રીતે સિલેક્ટ કરી શકો। માત્ર ભારતના જોતા હોય તો ભારતના અને વિશ્વભરમાંથી પણ આપને જે છે ઓપ્શન્સ મળી જતા હોય છે। તો અહીંયા બધા એના પણ ઓપ્શન્સ તમારી પાસે અવેલેબલ છે। ત્યારબાદ એજ્યુકેશનનો ક્રાઇટેરિયા છે કે તમારે કોઈ એક પર્ટિક્યુલર એજ્યુકેશનને જો તમે ટાર્ગેટ કરતા હોય કે બેચલર બીઈ એટલે કે એન્જિનિયરિંગ, બીએડ એટલે કે શિક્ષકમાંથી કે પછી બીએચએમએસ, ડોક્ટર્સ, બરાબર, સીએ, ડિપ્લોમા, આ બધાના ઓપ્શન જે છે એ આપણને અવેલેબલ છે અને બધા આપણને ઓપ્શન્સ મળી જાય છે। તો એજ્યુકેશન સિલેક્ટ કરી અને પછી આપ અહીંયાથી એક વિશેષ સર્ચ પણ જે છે એ વિશેષ કીવર્ડ પણ મૂકી શકો, જે છે સ્વામિનારાયણ કે પછી અધર્સ, કે પછી તમારો પાર્ટનર જે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય કે પછી કોઈ બીજા સંપ્રદાયમાં હોય, એ પણ એક ફિલ્ટર જે છે તમે મૂકી શકો છો અહીંયા। આ બધું થઈ ગયા પછી તમે અહીંયા તમારી ક્રાઇટેરિયાને સેવ કરી દો, એટલે તમે સેવ કરેલા ક્રાઇટેરિયાના આધારે આપને જે છે અહીંયા મેચ રિઝલ્ટ બતાવશે અને એમાંથી તમને જે પ્રોફાઇલ જે છે એ જોવી હોય એ બધી પ્રોફાઇલ જે છે એ તમે પસંદ કરી અને પછી એના આધારે ત્યાંથી આપનું પસંદગીનું પાત્ર જે છે એ લઈ શકો છો। પરંતુ અહીંયા એક અગત્યની વસ્તુ નોટ કરવાની છે કે આપણે જ્યારે મેચ ક્રાઇટેરિયા નાખેલા છે ત્યારે કાસ્ટની અંદર આ બે જ જે છે કેટેગરી પસંદ કરેલી છે। તમારે વધારે રિઝલ્ટ જોઈતા હોય તો પટેલની અંદર તમે બીજી પણ માન લો કે કાસ્ટ પસંદ કરો, જેમ કે અહીંયા ચૌધરી પટેલ છે, બરાબર। એ જ પ્રકારે તમે અહીંયાથી કોળી પટેલ પણ પસંદ કરો, માની લો કે તમે અહીંયાથી કડવા પટેલ પણ પસંદ કરતા હોય તો એનાથી થશે શું કે એનાથી તમારી પાસે જે ઓપ્શન્સ છે વધી જશે। જેમ કે આ સિલેક્ટ કરીને પછી આપણે સેવ કરીશું તો હવે આપણી પાસે મેચ ક્રાઇટેરિયા જે છે એ વધી જાય છે। ચલો, હવે જો આપને મનગમતી પ્રોફાઇલ જે છે એને જોવા માંગો છો
અને સાથે સાથે એની બધી ડિટેલ્સ જાણી અને જો આપની પ્રોફાઇલ ગમે તો આપને કોન્ટેક્ટ કરવા પણ માંગતા હોય તો શું કરવું એને પણ સમજી લઈએ. તો અહીંયા આપ જોઈ શકો છો કે આપની પાસે ઘણી બધી પ્રોફાઇલ અવેલેબલ છે, બરાબર. અને ઘણા બધા પેજીસ અલગ અલગ છે, જેમાંથી તમે એક પછી એક શિફ્ટ કરી અને પછી બધી જ પ્રોફાઇલને વન બાય વન જે છે એ જોઈ પણ શકો છો, બરાબર. એમાંની આપણે ફરીથી પહેલા પેજ પર આવી જઈએ, બરાબર. અને પહેલા પેજ પર જે આપણી પ્રોફાઇલ હતી એના ઉપર આપણે ક્લિક કરીએ, બરાબર. માની લો કે તમને અહીંયા આ પ્રકારની વિન્ડો જોવા મળે છે. એનો અર્થ એ છે કે તમે મેમ્બરશિપ પ્લાન લીધી નથી. તમે પ્રોફાઇલ એટલા માટે નથી જોઈ શકતા કેમ કે તમે મેમ્બર નથી, કે પછી તમે હજી સુધી કોઈ પણ પ્રકારનો જે છે એ પ્લાન એક્ટિવેટ નથી કરાવેલો, બરાબર. તો આપને જો અહીંયા આ પ્રોફાઇલ જોવી હોય અને સાથે સાથે એને કોન્ટેક્ટ કરવો હોય તો એના માટે આપે સૌથી પહેલા મેમ્બરશિપ એક્ટિવેટ કરાવવી પડશે. હવે માની લો કે આપ ગોલ્ડ પ્લાન સાથે જવા માંગો છો તો બહુ જ સિમ્પલ રસ્તો છે. અહીંયા બાજુમાં જે આ પે નાવનું બટન દેખાય છે એ પે નાવના બટન પર માત્ર ક્લિક કરવાનું છે. જેવો તમે આ પે નાવના બટન પર ક્લિક કરશો એ સાથે જ તમે અહીંયા પેમેન્ટ પોર્ટલ પર આવી જશો. અહીંયા નીચે આપે આપનો મોબાઈલ નંબર કે જેની સાથે આપ પેમેન્ટ કરવા માંગો છો યુપીઆઈ દ્વારા એને જે છે એ તમે સિલેક્ટ કરી લો અને પેમેન્ટ કરી દો અને ઇઝીલી આપનું પેમેન્ટ જે છે થઈ જશે અને આપનું પ્રોફાઇલ જે છે એ ફ્રી મેમ્બરમાંથી પ્રીમિયમ મેમ્બર જે છે એ આપ બની જશો. હવે માની લઈએ કે અહીંયા આપે એક પ્લાન પસંદ કર્યો અને આપે પે નાવના બટન પર ક્લિક કર્યું અને આ પે નાવના બટન પર ક્લિક કરીને આ જે પેમેન્ટ ગેટવે છે એનો ઉપયોગ કરીને તમે પેમેન્ટ કરવા માટેની પ્રોસિજર કરી, પરંતુ કોઈક કારણોસર અહીંયા જે છે એ તમને એરર મળી રહી છે અને આપનું પેમેન્ટ જે છે થઈ નથી રહ્યું. તો એના માટે આપણી પાસે અલ્ટરનેટ રસ્તાઓ પણ છે કે જેનાથી તમે પેમેન્ટ જે છે કરી શકો છો. કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે રાઈટ હેન્ડ સાઈડ પર અહીંયા આ બધી અકાઉન્ટ ડિટેલ્સ અને IFSC કોડ જે છે એ બધી જ માહિતી આપણી પાસે અવેલેબલ છે. તો તમે આ અકાઉન્ટ નંબર અને IFSC કોડનો ઉપયોગ કરીને પણ પેમેન્ટ કરી શકો છો. સાથે સાથે નીચે જો તમે આવશો તો તમને અહીંયા પેટીએમ, ગૂગલ પે અને ફોન પેના QR કોડ પણ મળી જશે, જેને તમે ડાયરેક્ટલી સ્કેન કરીને પણ પેમેન્ટ કરી શકો. પરંતુ અહીંયા યાદ એ રાખવાનું છે કે જ્યારે તમે ડાયરેક્ટલી અકાઉન્ટમાં કે પછી આ પ્રકારે QR કોડથી જો તમે પેમેન્ટ કરતા હો તો તમારે અમારા વોટ્સએપ નંબર પર અથવા તો અમારા ઈમેલ આઈડી પર કોન્ટેક્ટ કરીને એ પેમેન્ટની સ્લિપ જે છે મોકલવાની રહેશે અને સાથે સાથે જણાવવાનું રહેશે કે તમે જે છે એનું પેમેન્ટ કર્યું છે અને વિધિન ફ્યુ મિનિટ્સ તમારું જે પ્લાન છે એ એક્ટિવ કરી દેવામાં આવશે.